હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મેથ્સ બાય મિતેશ સર યુટ્યુબ ચેનલ અને વેલકમ ટુ એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં હું તમને ખાસ સમજાવીશ કે JEE અને મેઇન અને એડવાન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે કે એક્સપોનેન્શિયલ ફંક્શન હું સમજાવીશ અને તેના ઉપરથી કે JEE મેઇન અને એડવાન્સમાં જે પ્રોબ્લેમ પૂછાયેલા છે તે પણ આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે શું, બરાબર છે. હવે આપણે જોઈએ કે સમજી લો કે y બરાબર 2x હોય. હવે અહીંયા તમે એક્સની વેલ્યુ મૂકતા જાઓ, ધારો કે x ઇઝ ઇક્વલ ટુ તમે 1 મૂકશો તો 2 આન્સર આવશે, અને 2 મૂકશો તો 4 આવશે, 3 મૂકશો તો 8 આવશે. તો આ રીતે વધતી જશે વેલ્યુ. હવે એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તે છે કે એક્સપોનેન્શિયલ ફંક્શનમાં a⁻x, તો જે આજે એક્સ વેલ્યુ જે છે તે હોય છે વેરિયેબલ, ને આ એ જે છે તે ઓલવેઝ હોય છે a>0. હવે ક્વેશ્ચન એ થાય, સર a>0 વાય શા માટે? હવે સમજી લો કે અહીંયા આપણે 2 લઈએ તો 2ની વેલ્યુ 2x હોય, બરાબર છે. તો સમજી લો કે અહીંયા આપણે -2 લીધેલું છે. હવે અહીંયા -2ની 2 પાવર એટલે 4, ચાલો આ તો વેલિડ વેલ્યુ છે. -2ની 3 પાવર એટલે કે 8, -8 એટલે આ પણ વેલિડ વેલ્યુ છે. બટ -2ની તમે 1/2 પાવર લ્યો, કારણ કે x વેરિયેબલ છે એટલે કોઈ પણ વેલ્યુ તમે લઈ શકો. તો અહીંયા -2ની 1/2 પાવર લ્યો તો આ પોસિબલ થાય નહીં. એટલા માટે અહીંયા કન્ડિશન આપેલી છે a>0. બીજી કન્ડિશન છે a ઇઝ નોટ ઇક્વલ ટુ 1. હવે એકચ્યુઅલી તમે a ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો અને 1ની x પાવર, તમે અહીંયા x ની કોઈ પણ વેલ્યુ પુટ કરો, સો ઇઝ ઇક્વલ ટુ 1 જ આવે. એટલે કે કયું ફંક્શન બની જાય? કોન્સ્ટન્ટ ફંક્શન. તો કોન્સ્ટન્ટ ફંક્શન એટલે મીન્સ કે તમે અહીંયા આ એક્સ એક્સિસ છે, અહીંયા તમે કોઈ પણ વેલ્યુ પુટ કરો છો તો બધાનો આન્સર કેવો આવે છે? 1 1 1 1 1 1 આવે છે. તો y ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ જે ગ્રાફ કેવો મળશે? તમને લાઈન મળશે. એટલે કે મીન્સ કે આ ફંક્શન જે છે એ કોન્સ્ટન્ટ ફંક્શન બની જશે. તો પછી એટલા માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો કહેવાનો મતલબ છે કે એક્સપોનેન્શિયલ ફંક્શન જો આપણે બનાવવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ a⁻x અને આ x વેરિયેબલ હોય અને a>0 અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો આના ઉપરથી ક્વેશ્ચન કઈ રીતના પૂછાતા હોય છે તેના વિશે હું તમને સમજાવું. પછી તમને ગ્રાફ વિશે પણ સમજ આપીશ. હવે જોઈએ કે y ઇઝ ઇક્વલ ટુ x ની x પાવર હોય. હવે એમ કીધેલું હોય કે તમે ડોમેન ફાઇન્ડ આઉટ કરો. હવે ડોમેનનો મતલબ શું થાય કે સમજી લો કે y ઇઝ ઇક્વલ ટુ x², એટલે કે f(x) ઇઝ ઇક્વલ ટુ x² હોય. તો અહીંયા 1 2 3 એટલે કે x ની વેલ્યુ તમારે અહીંથી લેવાની હોય છે, અને તમે 1 પુટ કરશો એટલે જવાબ આન્સર કયો આવશે? 1. 2 મૂકશો તો 4 અને 3 મૂકશો તો 9. તો આજે બન્યો તે ડોમેન બન્યો, ને આજે પાર્ટ છે એ રેન્જ છે, બરાબર છે. તો યાદ રાખજો કે ડોમેન મીન્સ કે એક્સ એક્સિસ પણ તમે લઈ શકો, અને રેન્જ મીન્સ તમને ક્વેશ્ચનમાં પૂછાય રેન્જ ફાઇન્ડ આઉટ ક્યારેક કીધું હોય, અથવા તો f(x) ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય, y ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું હોય. તો આ બધા જે સિમ્બોલ જે છે એ રેન્જ મેળવવા માટેના હોય છે, બરાબર છે, ક્વેશ્ચનમાં. હવે આ રીતનો ક્વેશ્ચન હોય અને ડોમેન મેળવવાનું કીધેલું હોય તો આ ફંક્શન થયું એક્સપોનેન્શિયલ ફંક્શન, પણ x તો વેરિયેબલ છે, બરાબર છે. પણ અહીંયા જે x આપેલો હોય તે કેવો હોવાનો છે? x>0, બરાબર છે. એટલે ડાયરેક્ટ x>0 હોય તો જ આ એક્સપોનેન્શિયલ ફંક્શન પોસિબલ બને. એટલે x બિલોંગ્સ ટુ શું આવે? 0 to ∞ થશે, બરાબર છે. હવે પહેલી વસ્તુ જોઈએ કે એનો ગ્રાફ કઈ રીતનો આવશે. તો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આને લગતા એડવાન્સમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો પહેલા આપણે જોઈએ કે e⁻x નો ગ્રાફ આપણે ડ્રો કરીએ. હવે e⁻ જે છે, તો સૌથી પહેલા e⁻x, તો આનો ગ્રાફ યાદ રાખવાની એક ટ્રીક આપું કે આ જે e છે, બરાબર છે. હવે અહીંયા તમને એક ગ્લાસ મૂકેલો હોય તો એનું રિફ્લેક્શન પડે દેખાય છે. હવે આ એની એક સમજી લો કે મુંડી છે, મુંડીને તમે કટ કરી નાખો તો જે આજે ભાગ વધેલો છે e⁻x નો ગ્રાફ છે. એટલે કહેવાનો મતલબ કે e⁻x જે છે એનો ગ્રાફ કઈ ટાઈપનો થશે? તો આ રીતે થશે, બરાબર. આ e⁻x નો ગ્રાફ. હવે ક્વેશ્ચન એ થયો
કે અહીંયા તો x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો વેલ્યુ, તો x ઇઝ ઇક્વલ ટુ 0, તો એની 0 પાવર, તો એની 0 પાવર એટલે 1, એટલે આ જે પોઈન્ટ આવશે તે 0 થી 1 આવશે. હવે તમે જુઓ કે મેં હમણાં તમને વાત કીધી કે x અક્ષ પર જેટલા પણ પોઈન્ટ આવે ડોમેન, તો આ e⁻x ના ગ્રાફનો જે ડોમેન જે છે એ કયું થશે કે x બિલોંગ્સ ટુ r. બરોબર છે. હવે તમે વેલ્યુ પુટ કરો તો આ જે ગ્રાફ જે છે એ x અક્ષની ઉપરની બાજુ આવે છે અને અહીંયા છે ને ક્યાંય ટચ નથી કરતો, અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. બરોબર. તો કહેવાનો મતલબ કે એની જે રેન્જ આવશે, રેન્જ મીન્સ કે y, તો y બિલોંગ્સ ટુ આવશે કે 0 ટુ ઇન્ફાઇનાઇટ. બરોબર છે. કારણ કે તમે x ની એવી કોઈ પણ વેલ્યુ પુટ કરો કે ક્યારેય એક્ઝેક્ટ 0 આન્સર તમને મળશે નહીં, એટલે કે y બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ થશે. બીજો એક ક્વેશ્ચન છે, આ લેફ્ટ સાઈડ છે અને રાઈટ સાઈડ. તો લેફ્ટ સાઈડથી તમે રાઈટ સાઈડ જશો તો આ ગ્રાફ જે છે એ ઇન્ક્રીઝિંગ થાય છે. બરોબર છે. તો એટલા માટે આ ઇન્ક્રીઝિંગ થતું હોવાથી આ જે ફંક્શન કેવું બનશે એ ઇન્ક્રીઝિંગ થશે. બરોબર. એ ચેક કરવાની મેથડ કઈ છે, ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ, કે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડમાં જો ગ્રાફ નીચેથી ઉપર તરફ જતું હોય તો મતલબમાં આ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. હવે ક્વેશ્ચન એ થયો કે અહીંયા 2x નો ગ્રાફ અથવા તો 9x ના ગ્રાફ હોય તો એ પણ કેવા હોય છે, અથવા πx નો ગ્રાફ, તો આ બધા ગ્રાફ પણ આ ટાઈપના જ હોય છે. જેમ અહીંયા વેલ્યુ વધતી જાય તેમ ગ્રાફ જે છે એ આ સાઈડ લેફ્ટ સાઈડ ખસે ને અહીંથી ડાઉન સાઈડ ખસતા જાય છે. બરોબર. આવી રીતે જેમ વેલ્યુ વધતી જાય તો ગ્રાફ આ રીતે yx ની નજીક આવતા જશે. હવે બીજો એક ક્વેશ્ચન એ છે, તો પછી આ જ પોઈન્ટ એટલે કે 0 થી 1 હોય તો e⁻x નો ગ્રાફ કઈ રીતે થશે? તો e⁻x નો ગ્રાફ જે છે એ આ yx ને રિફ્લેક્ટ થશે, એટલે આ જે ગ્રાફ બનશે તે e⁻x, એટલે કે મતલબમાં અહીંયા 2⁻x, એટલે કે કહેવાનો મતલબ કે 1/2 ની x પાવર, કે 1/3 ની x પાવર, કે 1/5 ની x પાવર. તો આ બધાના જે ગ્રાફ કે 3 ની -x, 5 ની -x, તો આ જે ગ્રાફ છે તે આ રીતનો થશે. હવે ગ્રાફ યાદ રાખવાની ટેકનિક શું છે, એનું રિફ્લેક્શન અને એની મુંડી કટ. બરોબર છે. હવે આ જે ગ્રાફ છે, પેલી વસ્તુ જોઈએ કે લોટ્સ ઓફ તમે વેલ્યુ મૂકો, બરોબર, તો ગ્રાફ તો મળે જ છે, અહીંયા પણ અનંત સુધી જાય છે. તો ડોમેન આવશે, ડોમેન કયો આવશે, x બિલોંગ્સ ટુ r, અને વાત કરી રેન્જ, એટલે કે આ x અક્ષની ઉપરની બાજુ છે, તો આની રેન્જ કઈ આવશે, તો રેન્જ આવશે કે y બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ થશે રેન્જ. હવે એક ક્વેશ્ચન એ છે કે અહીંયા લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ જાય તો ગ્રાફ છે એ નીચે ઉતરે છે, એનો મતલબ કે આ જે e⁻x નો જે છે ફંક્શન એ કેવું છે, ડિક્રીઝિંગ ફંક્શન છે. બરાબર છે. હવે તમને ક્યારેક આ ટાઈપનો જે 12થમાં જે કન્ટિન્યુટી એન્ડ ડિફરન્સિબિલિટીનો એક ક્વેશ્ચન IIT એડવાન્સમાં લોટ્સ ઓફ ટાઈમ પૂછાય છે, કે ક્યારેક તમને એમ પૂછી લીધેલું હોય કે e⁻x નો ગ્રાફ કયો આવે. બરોબર છે. તો હવે તમે ચેક કરો કે અહીંયા e⁻x ક્યારે પોસિબલ બને, કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, અને x લેસ ધેન 0 હોય તો |x ની વેલ્યુ કેવી થાય, -x. એટલે કે આ બંને ગ્રાફ આપણે ડ્રો કરવા છે, તો તે કઈ રીતે આપણે ડ્રો કરી શકાય. તો ખાસ જોજો કે આ બંને ગ્રાફને જે છે આપણે આ રીતે ભેગા કરી દઈએ. સમજી લ્યો કે આ રીતના છે, આપણે e⁻x નો ગ્રાફ આ ડ્રો કરેલો છે 0 થી 1 ઉપર, અને e⁻x નો ગ્રાફ આ રીતે ડ્રો કરેલું છે. હવે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માં e⁻x નો ગ્રાફ આપણે લેવાનો હોય તો કયો ભાગ આવશે, આ જ ગ્રાફ આવશે ઓનલી, કારણ કે e⁻x નો ગ્રાફ છે. હવે x લેસ ધેન 0 એટલે આ સાઈડ આવશે, એમાં e⁻x નો ગ્રાફ લેવાનો છે આ સાઈડ, તો કયો ભાગ આવશે, આ ભાગ આવશે. બરોબર છે. તો આ જે ગ્રાફ બન્યો આ ટાઈપનો એ ગ્રાફ છે e⁻x નો ગ્રાફ. બરોબર છે. તો ખાસ આના ઉપરથી IIT એડવાન્સમાં કઈ રીતે દાખલા પૂછાય કે આ જે e⁻x નો ગ્રાફ છે કન્ટિન્યુટી છે કે ડિફરન્સિબિલિટી, એ ટાઈપના ક્વેશ્ચન જે પૂછાય છે લોટ્સ ઓફ ટાઈમ. બરોબર છે. એટલે આ ગ્રાફ વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, e⁻x નો ગ્રાફ. બીજી એક વસ્તુ કે IIT એડવાન્સમાં આને લગતા પણ ક્વેશ્ચન પૂછાય કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન જે છે, તો એમાં આ પાર્ટનો એરિયા મેળવવાનો હોય છે. એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં
આ પાર્ટનો એરિયા મેળવવાનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે તમે ત્યારે આ ગ્રાફ તમને આવડતા હોય તો તમે ઇઝીલી તે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તો એક તો આ ઉપયોગી ક્યાં છે કે ફંક્શનમાં પણ છે, કન્ટિન્યુટી, ડિફરન્સિબિલિટી અને એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં ચેપ્ટરમાં આવે છે, અને આને લગતા આઈઆઈટી એડવાન્સમાં લોટ્સ ઓફ પ્રોબ્લેમ પૂછાતા હોય છે. હવે એક ક્વેશ્ચન એ આપણે લઈએ કે પેલી વસ્તુ છે કે e⁻x જે છે એની વેલ્યુ સ્મોલ ની વેલ્યુ કેટલી છે 2.718. સર આ વેલ્યુ કઈ રીતે આવે? તો 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ, આ સિરીઝ છે એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ, અને એક્સની 4 પાવર બાય 4 ફેક્ટોરિયલ. અહીંયા એક્સની વેલ્યુ તમે 1 લઈ લો, એટલે કે 1 પ્લસ 1 પ્લસ 1/2 પ્લસ 1/6. તો આ રીતે તમે આનું સમેશન કરો તો 2.718 સમથિંગ વેલ્યુ જે છે તમારી આવતી રહેશે. બરોબર છે? તો આ e⁻x ની વેલ્યુ થશે. હવે આપણે જોઈએ કે આને લગતા આપણે ક્વેશ્ચન જે છે એ ખાસ આપણે સોલ્વ કરીએ. તો એટલું તો ક્લિયર થઈ ગયું કે e⁻x નો ગ્રાફ જે છે આ ટાઈપનો આવશે, e⁻x નો ગ્રાફ જે છે એ આ રીતનો આવશે. બરોબર છે? હવે આને લગતા એડવાન્સમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે? તો નંબર ઓફ સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન, એટલે કે થિયરી ઓફ ઇક્વેશન પર મિક્સ કરેલું છે, એટલે કે ક્વાડ્રેટિક ઇક્વેશન, અને આ e⁻x એટલે કે ફંક્શન પણ અહીંયા મિક્સ કરેલું છે. હવે સાઇન e⁻x ઇઝ ઇક્વલ ટુ 5 ની x પાવર પ્લસ 5 ની માઇનસ x પાવર. હવે જ્યારે પણ અહીંયા ઇક્વલ ટુ સાઇન હોય એનો મતલબ કે નંબર ઓફ સોલ્યુશન મેળવવાનો હોય, એટલે કે કોઈ પણ ગ્રાફ જે છે એ એકબીજાને ઇન્ટરસેક્શન થાય, જે બિંદુએ ઇન્ટરસેક્શન થાય એ એટલા બિંદુ જે છે એ નંબર ઓફ સોલ્યુશન. જેમ કે આ એક ગ્રાફ છે ને આ એક લાઈન છે, તો આ 2 પોઈન્ટ આગળ ઇન્ટરસેક્શન થાય છે તો નંબર ઓફ સોલ્યુશન મીન્સ કે રૂટ, તો રૂટ કેટલા છે? તો 2 રૂટ આવશે. બરોબર? હવે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરીએ? તો અહીંયા e⁻x છે. હવે e⁻x નો ગ્રાફ આપણે જોઈએ તો આ રીતનો આવશે e⁻x નો ગ્રાફ. હવે e⁻x ની વેલ્યુ જોઈએ તો પોઝિટિવ છે, એટલે કે 0 થી ઇન્ફાઇનાઇટ સુધી આવશે. હવે સાઇન x નો જે ગ્રાફ હોય છે એ અહીંથી આપણે જોઈએ કે 0 આ ટાઈપનો ગ્રાફ હોય છે, 0 π/2 પાઈ 2π. તો આ જે સાઇન નો જે ગ્રાફ છે તો એમાં આપણે e⁻x તો પોઝિટિવ છે એટલે આ સાઈડનું જ આપણે વેલ્યુ બધી લઈશું. બરોબર છે? તો હવે અહીંયા કોઈ પણ વેલ્યુ આવે પણ સાઇન જે છે તો એની મેક્સિમમ અને મિનિમમ કેટલી આવશે? મિનિમમ -1 અને મેક્સિમમ 1, એટલે કે સાઇનનો જે ગ્રાફ છે એની રેન્જ -1 થી 1 આવશે. એટલે કે સાઇન e⁻x એની રેન્જ એટલે કે ક્લોઝ ઇન્ટરવલમાં -1 થી 1 આવશે. બરોબર છે? હવે એકચ્યુઅલી સાઇન e⁻x નો ગ્રાફ કઈ ટાઈપનો આવશે તમને કે જોવા મળે તો આ રીતનો આવે, પછી આ રીતને એકદમ પાસે આ રીતના કર્વ બનતા જાય છે. બરોબર? આ સાઇન e⁻x નો ગ્રાફ છે. હવે 5x પ્લસ 5 ની માઇનસ x પાવર. બરોબર? હવે આને એક સોલ્વ કરવાની ટેકનિક છે. હંમેશા યાદ રાખો, મેં તમને જણાવ્યું હતું કે 5x એનો ગ્રાફ આ રીતના આવે, એટલે કે આ પણ કેવી વેલ્યુ મળે છે કે 0 થી મોટી, પછી 5 ની માઇનસ x પાવર આ પણ ગ્રાફ જે છે એ પણ ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ વેલ્યુ. તો આની પણ પોઝિટિવ વેલ્યુ, આની પણ પોઝિટિવ વેલ્યુ. એટલે યાદ રાખજો, જ્યારે પણ તમને રકમમાં લાગે કે અહીંયા પોઝિટિવ વેલ્યુ લેવાની છે, અથવા તો એમ કીધેલું હોય કે પોઝિટિવ વેલ્યુ એવો વર્ડ તમને યુઝ કરેલો હોય, અથવા તો x ગ્રેટર ધેન 0 આપેલો હોય, તો આ 3 વર્ડ જ્યારે આપેલા હોય ને પ્લસ એમાં બે જે ફંક્શન હોય એની વચ્ચે પ્લસની સાઇન હોય, તો હંમેશા યાદ રાખવાનું કે m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm વાળો કન્સેપ્ટ આવે. m એટલે શું? એરિથમેટિક મીન, અને gm એટલે જીઓમેટ્રિક મીન. બરોબર છે? એટલે કે m એટલે કે a પ્લસ b/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રૂટ a ઇન્ટુ b. તો આ કોન્સેપ્ટને લગતા JEE મેઇનમાં પણ લોટ્સ ઓફ પ્રોબ્લેમ આવે છે, અને IIT JEE એડવાન્સમાં પણ આને લગતા મોસ્ટ ઓફ ક્વેશ્ચન આવે છે. પણ તમને ખબર કેમ પડે આ કોન્સેપ્ટ ક્યારે વાપરવાનું? કે જ્યારે પોઝિટિવ વર્ડ આવે ને પ્લસ આવે ત્યારે તમારે સમજી લેવાનું કે આ કોન્સેપ્ટ આવે છે. બરોબર છે? યાદ રાખજો. હવે આપણે a બરાબર 5x લઈ લઈએ, પ્લસ b બરાબર 5 - x ડિવાઈડ બાય 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a એટલે 5x ઇન્ટુ 5 - x. તો 5x પ્લસ 5 - x બાય 2. હવે આની વેલ્યુ જોઈએ કે 5x - x
બેઝ સરખો છે તો પાવરનો સમેશન થશે. 5 ની 0 પાવર એટલે 1, તો 1 into 2 એટલે કે 5 plus 5 greater than or equal to 2. બરોબર છે. હવે મને કહો કે sin e⁻x જે છે એની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 1 છે. બરોબર છે, મેક્સિમમ 1 છે ને આની મિનિમમ વેલ્યુ કેટલી છે? 2 છે આ ફંક્શનની. તો બંનેમાં કંઈ કોમન તો મળવાનું જ નથી. મળે છે નહીં, તો એટલા માટે એકબીજાને ઇન્ટરસેક્શન પણ કરતા નથી. એટલે જે છે તો આ કોઈ પણ પોઈન્ટ જે છે એ રૂટ એટલે કે કોઈ પણ પોઈન્ટ ઇન્ટરસેક્શન મળશે નહીં. તો એનો મતલબ કે કોઈ સોલ્યુશન આમાં મળશે નહીં. બરોબર છે, ક્લિયર? હવે જો ગ્રાફની મદદથી જો તમારે સોલ્વ કરવો હોય તો સાઇનની e⁻x નો પાવર સમજી લો કે આ રીતનો આખો ગ્રાફ આવતો હોય છે. હવે 5x પ્લસ 5 - x પાવર તમે બરાબર ઇઝ ઇક્વલ ટુ y લઈ લો, તો આ એકચ્યુઅલી ક્વાડ્રેટિક ઇક્વેશન છે. સર કઈ રીતે? જો 5x પ્લસ 1/5x ઇઝ ઇક્વલ ટુ y, આના બરાબર t લઈ લો. બરોબર, હવે આનું સોલ્વ કરો તો t² પ્લસ 1 ty એટલે આ ક્વાડ્રેટિક ઇક્વેશન છે. બરોબર, હવે વાત રહી કે આની મિનિમમ વેલ્યુ. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 1. હવે મિનિમમ વેલ્યુ કેટલી આવશે? 2. બરોબર છે, 2 વેલ્યુ મિનિમમ છે. આ બે ગ્રાફ કઈ ઇન્ટરસેક્શન થાય છે નહીં. બરોબર છે, તો આ રીતે પણ તમે લોજિક લગાવી શકો છો. બરોબર, કે અહીંયા તો 1 આ ગ્રાફ ખતમ થઈ જાય છે ને અહીંયા 2 થી ઉપર 2 થી શરૂઆત થાય છે, તો બંને વચ્ચેનું કોઈ પોઈન્ટ કોમન છે નહીં. બરોબર, એટલે કે અહીંયા નંબર ઓફ સોલ્યુશન કેવા આવશે? ચલો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ કે અહીંયા e⁻sin x - e⁻sin x - 4 is equal to 0 has no real solution. હવે આ પ્રોબ્લેમ આઈઆઈટીમાં પણ પૂછાયેલો છે અને જેડબલી મેઇનમાં પણ પૂછાયેલો છે, 2 વખત પૂછાઈ ગયેલો છે. બરોબર, તો e⁻sin x બરાબર t લઈ લઈએ. તો t e⁻sin x એટલે કે 1/e⁻sin x એટલે કે 1/t -4 is equal to 0. તો t² -1 - 4t એલસીએમ લઈ લઈએ અને t છે 0 સાથે મલ્ટીપ્લાયમાં જતું રહે. તો t² -4t -1 is equal to 0. હવે અહીંયા ફેક્ટર પડતા નથી એટલે કે આપણે d થી સોલ્વ કરીએ તો t is equal to -b plus or minus √b² - 4ac/2a. b ની વેલ્યુ છે -4, માઇનસ અહીંયા +4 આવશે, પ્લસ ઓર માઇનસ અહીંયા 16 -4, a એટલે 1 અને c એટલે -1, 2 એની વેલ્યુ 1 છે. t² નો કોએફિશિયન્ટ તો 4 પ્લસ ઓર માઇનસ અહીંયા 20 છે અને √20 એટલે 2√5, કારણ કે 4 × 5 એટલે √4 એટલે 2 12 આવી જશે. હવે 2 વડે ડિવાઈડ કરીએ એટલે કે t ની વેલ્યુ 2 પ્લસ ઓર માઇનસ √5 આવશે. હવે આપણે t બરાબર તો લીધેલું છે e⁻sin x એટલે કે ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ √5 અને e⁻sin x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √5. તો અહીંયા તમને ખબર પડે કે હવે e⁻sin x એટલે કે આ તો વેરિયેબલ છે sin x, તો એનો ગ્રાફ તો આ રીતે આવે છે એટલે કે x અક્ષની ઉપર એટલે કે પોઝિટિવ વેલ્યુ જ મળે છે. જ્યારે અહીંયા તમે વેલ્યુ ચેક કરો તે √5 ની વેલ્યુ આપણે જોઈએ કે 2.4 સમથિંગ લઈએ તો 2 - 2.4 એટલે કે કેવો આવે છે? નેગેટિવ આવે છે. પણ અહીંયા તો e⁻sin x તો પોઝિટિવ આવે છે, તો પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ પોસિબલ ન થાય એટલે કે અહીંયા શું થશે? આ રિજેક્ટેડ થશે એટલે કે અહીંયા કોઈ વેલ્યુ મળશે નહીં. હવે બીજો એક કેસ લઈએ, આની વાત કરીએ. e⁻sin x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √5. બરાબર છે. હવે આપણે x ની વેલ્યુ મેળવવાની છે. બરાબર, સોલ્યુશન મીન્સ કે x ની વેલ્યુ. હવે અહીંયા લોગ લેવો પડશે, તો બંને બાજુ આપણે લોગ લઈ લઈએ. તો લોગ 2 પ્લસ √5. હવે તો લોગનો નિયમ છે કે લોગ x⁻n હોય તો n છે એ આગળ આવી જશે. બરાબર છે, તો n × log x એટલે કે sin x, અહીંયા લોગ e બેઝ e, જ્યારે પણ અહીંયા કોઈ બેઝ ન હોય એટલે સ્મોલ e સમજી લેવાનો. અહીંયા પણ લોગ 2 પ્લસ √5 અને બેઝમાં છે e છે. આ તો 1 થઈ ગયું. બરોબર છે, એટલે ફાઇનલી આન્સર કયો આવ્યો કે sin x ઇઝ ઇક્વલ ટુ લોગ 2 પ્લસ √5 અને બેઝમાં e છે. તો હવે અહીંયા sin x
બરાબર log 2 પ્લસ √5 બેઝમાં મતલબમાં બંનેના ગ્રાફ ઇન્ટરસેક્શન થવા જોઈએ, બરાબર છે. તો પહેલી વસ્તુ તો સાઇન એક્સનો ગ્રાફ તો બધાને ખબર છે કે આ રીતનો આવશે. અહીંયા મેક્સિમમ વેલ્યુ જે છે 1 અને મિનિમમ વેલ્યુ છે -1 આવશે. હવે લોગનો ગ્રાફ આપણે જોઈએ તો લોગનો જે ગ્રાફ છે એ આવશે ઓલ્ડ મેન, બરાબર છે. હવે અહીંયા log x y ઇઝ ઇક્વલ ટુ log x હોય, x બરાબર તમે 1 લ્યો તો અહીંયા 1 લેવાથી x બરાબર 1 તો y બરાબર 0, બરાબર છે. આ ગ્રાફ છે log x બેઝ e. હવે આજે ક્વેશ્ચન એ થશે કે સર આ log x બેઝ e જે છે, હવે આ તમારે ડિટેલમાં સમજવું હોય તો મારો જે મેં એક વિડીયો બનાવેલો છે એમાં તમે ડિટેલમાં જોઈ શકો છો કે લોગનો ગ્રાફ કઈ રીતે આવે છે, શા માટે લોગ, તો એ વિડીયોની લિંક્સ પણ હું તમને ઉપર આઈ બટનમાં આપી દઈશ, બરાબર. હવે અહીંયા મારે એક વેલ્યુ 1 થી મોટી એટલે કે ઈની વેલ્યુ આપણે લઈ લઈએ તો ઈ એટલે કે 2.718. તો અહીંયા log e બેઝ e, બરાબર, કે y બરાબર log e બેઝ e એટલે 1 આવ્યું, એટલે મતલબમાં અહીંયા x બરાબર e લેવાથી y બરાબર 1 આવ્યું, એટલે કે અહીંયા y બરાબર 1 ની વેલ્યુ છે. હવે આજે 2.5 એટલે કે √5 સમજી લો 2.4 એટલે કે 4.4 જે છે એ વેલ્યુ ઓલવેઝ તો આ સાઈડ જ આવવાની છે 2 પ્લસ √5. તો આની વેલ્યુ તમે અહીંયા મૂકો છો તો તમને y કયો મળશે કે log 2 પ્લસ √5 બેઝ e. હવે તમે એટલું જોઈ લો કે આ વેલ્યુ 1 થી ઉપર છે, 1 થી કેવી છે, મોટી છે, બરાબર છે. એટલે કે ઇક્વલ ટુ 1 પણ થતી નથી, એટલે કે log 2 પ્લસ √5 અહીંયા બેઝમાં એ ગ્રેટર ધેન 1 છે. હવે આ વેલ્યુ તો ગ્રેટર ધેન 1, જ્યારે સાઇન એક્સ ની વેલ્યુ તો કેવી છે, મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બંનેમાં કોમન કોઈ વેલ્યુ છે નહીં, કોઈ નથી. આમાં અહીંયા 1 લેવાનું છે, અહીંયા 1 લેવાનું નથી, અહીંયા 1.2234 લેવાનું છે. તો બંનેમાં કોઈ કોમન વેલ્યુ આવતી નથી. જો કોમન વેલ્યુ ન આવે એનો મતલબ કે અહીંયા કોઈ સોલ્યુશન મળતું નથી, બરાબર છે. તો સોલ્યુશન મળે એનો મતલબ શું કે ધારો કે આ એક ગ્રાફ છે, આ લાઈન છે, બે ઇન્ટરસેક્શન કરે એનો મતલબ કે અહીંયા બે રૂટ મળે છે, એટલે કે સોલ્યુશન 2 મળે છે. એટલે જ્યારે પણ નંબર ઓફ સોલ્યુશનના દાખલા જેડબલ્યુ મેન અને એડવાન્સમાં લોટ્સ ઓફ પૂછાય ત્યારે હંમેશા ગ્રાફનો ઉપયોગ કરીને તમારે સોલ્વ કરવાનો છે, બરાબર છે. એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે, ક્લિયરલી. હવે બીજી એક વસ્તુ છે કે જે ક્વેશ્ચન હું લઈ લો કે નંબર ઓફ પોઈન્ટ એટલે નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ અ 2 કર્વ, એટલે સમજી લેવાનું કે બંનેના ગ્રાફ જો ઇન્ટરસેક્શન થતા છે તો આન્સર મળશે, બાકી મળશે નહીં. તો પહેલા તો y ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ નો ગ્રાફ આપણે બનાવી લઈએ, બરાબર. એટલે આ રીતનો આપણે સાઇન એક્સ. હવે સમજી લો કે અહીં હું x બરાબર 0 મૂકીશ તો 0 વેલ્યુ આવશે. x ઇઝ ઇક્વલ ટુ π/2 મૂકીશ તો sin π/2 1 into 2 એટલે અહીંયા વેલ્યુ કઈ આવશે, 2 આવી જશે, બરાબર છે. અહીંયા પાઈ મૂકીશ તો 0, પછી 3π/2 મૂકીશ તો -1 એટલે કે -2 એટલે કે નીચે આવશે. તો ગ્રાફ એકચ્યુઅલી આ ટાઈપનો બની જશે, બરાબર. તો અહીંયા રેન્જ કઈ આવશે, -2 ઉપર આવશે +2. હવે આ જે y ઇઝ ઇક્વલ ટુ 5x² + 2x + 3, ઘણા બધા વિદ્યાર્થી કઈ રીતના સોલ્વ કરે ખબર, y ની આ કિંમત મૂકીને ક્વાડ્રેટિક ઇક્વેશનનું ફોર્મ્યુલા મૂકે, પણ એ રીતે સોલ્વ થશે નહીં. આ મેથડથી જ આ સોલ્વ થાય. હવે બીજી એક વસ્તુ હું તમને સમજાવી દઉં કે આમાં બે રીતે સોલ્વ થશે. એક તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે આ ગ્રાફની મિનિમમ વેલ્યુ, તો મિનિમમ વેલ્યુ માટેનું ફોર્મ્યુલા છે -d/4a to ઇન્ફાઇનાઇટ. તો d જે છે મતલબમાં b² - 4ac/4a to ઇન્ફાઇનાઇટ, બરાબર, ક્વાડ્રેટિક ઇક્વેશનમાં આવે છે. પણ ધારો કે કોઈને ફોર્મ્યુલા યાદ નથી, બરાબર છે, તો કઈ રીતે સોલ્વ થશે, તો ખાસ 5 જે છે એ તમારે કોમન લઈ લેવાના. તો અહીંયા આવશે x², 2/5 into x plus 3/5. હવે આને આપણે જોઈએ તો આનો x પ્લસ, હવે આને છે ને આપણે a + b ના હોલ સ્ક્વેરના સ્વરૂપમાં ફેરવવું છે. તો આની ટ્રીક છે, x² નું રૂટ x લઈ લેવાનું, પછી આ 2/5 છે ને એને 2 વડે ડિવાઈડ કરો, એટલે કે 1/5 લખવાનું, પછી એનો સ્ક્વેર કરવાનું,
અહીં તમે 1/5 એટલે કે 1/25 એડ કર્યા તો અહીંયા તમારે 1/25 વડે માઇનસ કરી દેવાનું, પ્લસ 3/5 છે એને 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો 15/25. તો x પ્લસ 1/5 નો સ્ક્વેર. હવે આનું તમે આપો સાદુરૂપ તો 14/25 આવશે, બરોબર. હવે આને મારે મિનિમમ વેલ્યુ કરવી છે, તો મિનિમમ વેલ્યુ કરવા માટે આ જે સ્ક્વેર હોય, સ્ક્વેરની મિનિમમ વેલ્યુ કેવી થાય? 0. તો આને 0 કરવું પડે. તો આને હું 0 કરું, બરોબર છે, તો અહીંયા 5, અહીંયા 14/25, તો 5 કેન્સલેશન થાય એટલે કે 14/5. 14/5 એટલે કે 2.8 સમથિંગ વેલ્યુ આવશે. હવે બીજી એક વસ્તુ મેં સમજાવેલું છે એક ફર્સ્ટ વિડીયોમાં, કે અહીંયા જે એક્સ સ્ક્વેરનો જે કોએફિશિયન્ટ છે 5 એ ગ્રેટર ધેન 0 છે, એટલે ગ્રાફ છે એ ઉપરની બાજુ આવશે, બરોબર છે. પણ આ જે પોઈન્ટ જે છે મિનિમમ એ કયું છે? 2.8 એક્સ, બરોબર છે. તો એક્સની વેલ્યુ કઈ લેવાની? તો એક્સની વેલ્યુ -1/5. તો એક્સની વેલ્યુ -1/5 અને વાયની વેલ્યુ 2.8, એટલે કે મિનિમમ જે છે વાય કેટલો છે મિનિમમ? આ વાયની વેલ્યુ છે 2.8, બરોબર. એટલે 2.8 થી આ ઉપર જશે, બરોબર છે. તો મિનિમમ આપણે જોઈએ કે અહીંયા મિનિમમ આ ગ્રાફની શરૂઆત જે છે એ 2.8 થી થાય છે, બરોબર. એટલે આ રીતે તમે ગ્રાફ ડ્રો કરશો, અહીંયા 2 એ ખતમ થઈ જાય છે, આ બંને ગ્રાફ ઇન્ટરસેક્શન કોઈ પોઈન્ટ ઉપર થાય છે નહીં. તો નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ 2 કર્વ કેટલો આવશે? તો અહીંયા એક પણ નહીં, એટલે મતલબ આન્સર કયો આવશે? 0 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ આઈઆઈટી એડવાન્સમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો બીજો તો આપણે અત્યારે જોઈએ તો મોસ્ટ ઓફ e⁻sin x નો ગ્રાફથી આપણે શરૂઆત કરેલી હતી, બરોબર છે, કે કઈ રીતે આવશે જોઈ લઈએ એકવાર બધા પોઈન્ટ, કે ડોમેઇન, રેન્જ, બરોબર છે, e⁻mod of x નો ગ્રાફ, એની વેલ્યુ કઈ રીતે આવે છે, પ્લસ એને લગતા જે આઈઆઈટી એડવાન્સમાં જેડબલ્યુ મેઇનમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે, જ્યારે નંબર ઓફ સોલ્યુશન આવે તે ગ્રાફનો ઉપયોગ કરવાનો, પછી પ્લસ ક્વાડ્રેટિક ઇક્વેશનના મદદથી m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm વાળો પણ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કર્યો. ને આ પ્રોબ્લેમ જે છે જેડબલ્યુ મેઇનમાં પણ આ ટાઈપના દાખલા ઘણી બધી વખત પૂછાયેલા છે, જેમ કે 2sin² થીટા પ્લસ 2cos² થીટાની મિનિમમ વેલ્યુ, આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાયેલો છે, પ્લસ 2x પ્લસ 2 - x, આ ટાઈપના પણ આની મિનિમમ વેલ્યુ, આવા પણ લોટ્સ ઓફ જેડબલ્યુમાં પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને બરોબર, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, અને કંઈ પણ કોમેન્ટ હોય તો નીચે તમે કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં તમે લખી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.